અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। હાસોટ અને અંકલેશ્વર પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય। અંકલેશ્વરના બોરભાઠા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાસોટના શેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। જંગલી ભૂંડ ઝુંડ બનાવીને ખેતરમાં પ્રવેશે છે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે। કેટલાક ખેડૂતોએ ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરી છે, ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી। મારું નામ અલ્પેશ ભગવતીભાઈ પટેલ। હું છેલ્લા 30 વર્ષથી ખેતી કરું છું, પણ લાસ્ટ 10 વર્ષથી જંગલી ડુક્કરનો એટલો ત્રાસ છે કે મારે ખેતી છોડવી પડે એવો સરકાર તરફથી પણ અમને ગ્રાન્ટ મળે, સરકાર તરફથી પણ અમને ઝાટકા મશીનનો છેલ્લા 2 વર્ષથી મળેલા, પણ તેને પણ ડુક્કર ગાંઠતા નથી, એની પણ કોઈ વેલ્યુ કરતા નથી। ડુક્કર ખેતરમાં ગમે તેમ ઘૂસી જાય છે, એટલે હવે મારે ખેતી છોડવી પડશે। હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી, એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી, એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે। ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે। આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે। વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ। અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। હવે આ યોજનાઓની અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ। તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે। આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર તાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે। ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરશે। રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે।